મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજે આવી ગયા છે અમારા ઘરે અમારા દાદી, અમારા બાના બા. માં કેટલી ઉંમર છે તમારી? ઓછામાં થોડોક ઓછા આવેલા, કોમાં થોડોક ઓછા આવે છે. કોમાં થોડાક ઓછા વર્ષ, 80-90 હશે. 80-90 વર્ષ છે માડીના. તો એ ખડીએ ધડીએ છે. સુરત આવે, દેહમાં જાય, અહીંયા બધા હગાવાલાને ઘરે જાય. માડી કાંઈ થાય માડીના ફોન પોખાની રહી ને આ પોખાની આ પોખાની સેજ ચાલી ગઈ માને હાસવાના છે મારે. માં પોખાની આપવા કમામાં કોણ દેવાડી પોખાની? કોને દેવાડી? ભાણા જ દેવાડી છે પોખાની. માં કે ભાણીએ બધું આપણે કાંઈ છે નહીં, ભાણીને પોખાની દઈ ગયો ત્યારે હોનાનો ભાવ થઈ ગયો છે 1.5 લાખ રૂપિયા ભાવ છે. કામાં મજા આવી ને માં આપણા ઘરે? હે માને મજા આવી. ફોટો કાં છે? કોણ? બાનો. કયા બા? એક આમ જો ને તો હા, એ મારા ઉપરનો મારા બાનો ફોટો ના છે. મારા બાપાનો આયા રાખ્યો. હા, એ મારા દાદા ની બધા દાદા ની. તમારે વેવાય માં પૂછે કે મારે વેવાણનો ફોટો ક્યાં છે? આવું છે બધું. માન મેકીને વહી ગયા ઘરે એકલા જ. ઘરે હોર્યું તમને એકલા હોર્યું ઘરે બધે મળે ફારો. અહીં રેજવા મળે. હો મારે ખેતરની ઉપાડી છે, હાથી ગાય ખેતર છે, 13 મોટા નીણ થાય. હવે તો બાવળિયા ફોગી અને વાડી પી દેવી કે હાલોમાં હાલો જ છે. બધું ઘરે નહીં કાંઈ હોય બોન અમારે માસી આવો કુવા ન આવત ના ઘરે અમારે શું વાંધો, કમાડ પાસે હોઈ જાય લેવા. અમારા ગામમાં કાંઈ બીક જેવું નથી. નાના ગામમાં કાંઈ બીક જેવું નહીં. બહુ મસ્ત ગામ. તેમાં નથી કોઈ જવા જતા ને માસી મકાન દેવી ત્યાં કે તમે અહીં બીજા આવો દારૂ પીવાનું કે ફંદા કરે આ કોકના ઝાડ ફૂટ કરે. એક ભાઈ આવ્યો બાઘરી આમ ટીલું બાંધે બધાને કે 5 ભેંસ ઉપાડી સોરી ગયા છે ને. હા, એક બિચારી નીમ લીધું તોય ભેંસ તો એની સા પીવાનું, ઓલે કોઈને ખાવાનું, કોઈને તે પણ ભેંસનો વાળ બધા કે નડિયાદ છે, કોને કે વડોદરા છે, કારણ કે પણ કંદીરામાં પૈસો કેટલો વાપર્યો તો ભેંસમાં થાય. જો કે અમારી જવા જતા નકર જમી તો અમારે કેટલી પડી બોલો. ભાઈ હાસી વાત છે ને. તું આ ત્યાં 5 કે આમાં આવું છે, આ ગામમાં કોઈ નહીં રહી જાવ ઉઠે ત્રામાં હેડ્યું છે કોઈ બોલો. સાચી વાત. અને બધા આટો ફેરો મારતા જ હોય. એટલે બીજા આવતા ઘીરે કે ના ન પડે તો એ બહુ મારતા હશે. ને માસીને કોકને જમી આપો ન આપે એવું નહીં માસીને છે. પણ એવું છે કે આમ તો તેના સારા કેટલા વર્ષ 20 વર્ષ રહે બોલો. માનું કેવું એમ છે કે ગામના હોય ને તે બાકી બહારથી કોઈ પણ આવે ગમે એટલા પૈસા આપે તો રહેવા આપતા નથી. ગામના હોય એ જ રહેવાનું. બાકી બહારના ગામમાં કોઈ પૈસા આપે ગમે એટલા આપણે રહેવાનો જ. કેવા માણસો હોય કેવા નહીં એટલા માટે. તો આવી છે મા સાથેની પળો. કાંઈ બને રહેજો મારા બ્લોગમાં. આગળ બતાવી માં હજી શું કહે છે. મિત્રો બેસી ગયા છીએ આપણે માને લઈને જમવા. માં હું ખાવ છો? હે હું ખાવ છું એમ? બપોર શાક નીકળો શાક લે મગનું શાક બનાવ્યું છે. માય કે મગની દાળ, અથાણું છે, મૂળા છે. માએ જો બંધ મારી દીધો. ખાઈ લો. શું ખાતું? મગનું શાક ને બાજરા રોટલા હોવા જોઈએ, પણ રોટલા ઘઉંના છે. હા, રોટલા જ કહેવાય, રોટલી ન કહેવાય. જો ખાવાનું થાય ને ઘોડી એમ કરી ગયો. હાલ ખાવા હાલ કેમ
ચાલો મિત્રો, તમે જમી લેવી છે તમે બના રહીજો મારા વ્લોગમાં, તમે ખાઈ લેજો, ભૂખ્યા ન રહેતા કોઈ. હા, અમે ખાઈ લીધું ને જો આ બેસી ગયા છે ખાવા. શિયાળાની ભૂખ બહુ લાગે ટાટોડાની કા હે? હા, ઠીક લાગતી ભૂખ? ભૂખ લાગી? તોળા ભાત, અથાણું, છાશ, મૂળા, મગનું શાક, ગોળ. કા પોપટ? દીકો પોપટ શું ખાય છે? હે? હા, મગનું શાક ખાસ? બધા ખાઈ લઈને આપણે ઘડીક બે ઘડીક વાટ જોડ. હમણાં માં આવે તો મારે કાંક સરસા કરવી થોડીક. આપણે હવે જો હીરા મૂકી દીધા છે અને નવો ધંધો પકડી લીધો છાનો. આ ભાઈને તો કિટલો જૂચવી લીધો છે હાથમાંથી. આપણે જઈએ છીએ સા વેચવા. ઓનલાઈન ઉપર સાજો તો કહી દેવાનું કહેજે. હે? ઓનલાઈન ઉપર મંગાવવાની હોય તો કહી દેવાનું કહેજે. ઓનલાઈન માંથી એમેઝોનમાં આપણે સા મળે છે ઓનલાઈન. હા, એક કપના કેટલા રાખ્યા? 10 રૂપિયા. એક કપના 10 રૂપિયા ઓનલાઈન સા. એટલે આપણે સાનું ચાલુ કરી દીધું. હીરામાંથી મેં કીધું રાજીનામું. ઈચ્છા હોય તો ભાઈ આવજો કતારગામ ગોટિયાવાડી. ક્યાં આવો? ગોટિયાવાડી. 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 આપણું એડ્રેસ આપી દો ને આ દુકાનનું. હા? આ ચા એક નંબર ચા બનાવો. આખા દૂધની ચા બનાવવાની, પાણી નાખવાનું નહીં. અને સોમલ ડેરી વાળા નાખે પાણી, આપણે પાણી નથી નાખતા. સોમલ ડેરી વાળા ડેરી નાખે. વાળા પાણી નાખે, આપણે પાણી અમે તો નાખે તો તરત તમે કહી દો. સોમલ ડેરી વાળા નાખે અહીંયા કોઈ ન બોલે. ચા એક નંબર બને. પ્યોર ગોલ્ડમાં ચા બનાવવાનું જોઈ જાઓ. પ્યોર ગોલ્ડ રેલ છે સામે, તમે નજરે જોઈ જવો. જો આ ક્યાંય પાણી ભર્યું હોય જો. મોટો પ્રો હે, મોટો તો ખાતો પડે એનો. જો પાણી જગત થઈ ગયો ભાઈ, કહેવા તો નજર સામે દૂધથી થેલી તોડીને નાખે. ચા તમે એકવાર પી લો, એકવાર બીજી વાર પછી અહીંયા ગોતતા ગોતતા આવવું પડે. હા, હા, બરાબર બરાબર છે. હોટલ એડ્રેસ શું છે? હે? ચા કેવી લાગી? ચા કેવી લાગી? हाँ गुजराती बोलो, गुजराती. जो आपका भाई का अच्छा नाचते साथ कैसी लगी आपको? बढ़िया लगे. बढ़िया लगे ना? हाँ. कितने साल से साथ पी रहे हो? 2 साल से. 2 साल से. कैसी बनती कैसी है? नहीं, कैसी बनती है वो तो सबको मालूम है, दूध की चाय बनती है. बनती कैसी है? कैसे बनती है? बहुत बढ़िया बनता है. बहुत बढ़िया चाय बनता है. चलो बहुत बहुत धन्यवाद. ઓકે, ચાલો તો મળશું આપણે આવતી કાલે નવા બ્લોગમાં બનાવી દઈશું.